વેલકમ બેક. આ વિડીયોમાં વાત કરવાની છે પોલીસ ભરતી એટલે કે પોલીસ રનિંગ માટે તૈયારી કરતા મિત્રો માટે બાકી જેટલો સમય વધેલો છે આ સમયમાં અહીંયા તૈયાર આયોજન પણ આપીશ, પણ બેઝિકલી ભાર એ બાબત ઉપર રાખવાનો છે કે તમે તમારી રીતે પોતાનું ઓવન આયોજન પણ કરી શકો. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં બે પંક્તિઓ લખી છે કે મારી બધી ઉર્જા અને સમય એના માટે હું બચાવી રાખી, કે મારી બધી ઉર્જા અને સમય એના માટે બચાવી રાખી, ગમે તેમ કરી મારે તો જોઈએ બસ ખુમારી ભરી ખાખી. તો આવા શબ્દો સાથે વિડીયોની શરૂઆત કરીએ કે હવે જે કંઈ પણ સમય રહ્યો છે એપ્રોક્સ અહીંયા 2 મહિના લખ્યું છે, પણ હવે તો 2 મહિના રહ્યા નથી, 2 મહિનાથી ઓછો સમય છે. તો બાકી રહેલ સમયમાં રનિંગનું તમારે આયોજન કરવાનું છે. જો તમારું આયોજન બરાબર છે, તમારા આયોજનમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી તો તમે કન્ટિન્યુ રહો, તો તમારે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. પણ વિડીયો જોવાની અંતે તમને કંઈ જરૂરી ચેન્જ કરવા જેવા લાગતા હોય તો તમારે કરવાના છે. અધરવાઇઝ તમે તમારી પ્રેક્ટિસમાં બરાબર હો તો કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. હવે કેટલાક પોઈન્ટ યાદ રાખવાના છે વિડીયોને જોતા પહેલાં, વિડીયોમાંથી કોઈ બાબતને અમલ કરતા પહેલાં, કે સેટ એકોર્ડિંગ ટુ યોર બોડી એન્ડ પ્રેક્ટિસ. અહીંયા જે કંઈ પણ હું વાત કરું છું આ બધી વાતોને તમારા શરીર મુજબ અને તમારી પ્રેક્ટિસ મુજબ સેટ કરવાની છે, એને અમલ કરવાનો છે. અને જો જરૂર હોય તો જ અમલ કરવાનો છે, અધરવાઇઝ બરાબર પ્રેક્ટિસ હાલતી હોય તો કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. પ્રેક્ટિસ એઝ પર યોર લેવલ, તમે જે લેવલ ઉપર છો એને ધ્યાને રાખીને તમારે પ્રેક્ટિસ કરવાની છે. દાખલા તરીકે તમે 4ની પેસથી દોડો છો અથવા તો 5ની પેસથી દોડો છો અને ક્યાંય તમે વાંચ્યું અને તમે સીધે 4ની પેસમાં દોડવા ગયા અથવા તો 4થી નીચેની પેસમાં દોડવા ગયા, તો કહેવાનો અર્થ એવો છે કે એ તમારા લેવલને તમે તોડો છો. તો પ્રેક્ટિસ તમારી લેવલ છે ત્યાંથી તમારે કરવાની છે ધીમે ધીમે. આ કોઈ વ્યક્તિ માટે સ્પેશિયલ પર્ટિક્યુલર ન હોઈ શકે. તો રનિંગ પ્લાન તમે જ્યાં ક્યાંય પણ સાંભળો કે તમને કોઈ આપે તો એને તમારે ધીરે ધીરે તમારા મુજબ ઢાળવાના હોય છે, પછી પર્ટિક્યુલર પ્લાન છે એનો અમલ કરવાનો છે. એટલે જે કંઈ પણ હું કહું છું એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ માટે નથી કે બધાને આ લાગુ પડે, પણ જે લોકો રનિંગ કરે છે, જેની પ્રેક્ટિસ છે, એને બરાબર લાગે કે નહીં આ જે પ્લાનિંગમાં લખેલી ચીજો છે આ મુજબ મારું બોડી છે ઝીલી લે, તો તમે આવું બેઠું પ્લાનિંગ છે એનો અમલ કરો તો કંઈ વાંધો નથી. ટેક એઝ એ ડેમો. તમારે વિડીયોને એવી રીતે જોવાનો છે કે મને શીખવાનું કેટલું મળે અને આમાંથી હું મારી રીતે કઈ રીતે મારો પ્લાન મોડિફાઈ કરી શકું, આ યાદ રાખવાનું છે. બીજું કે જેટલું તમને કહેવામાં આવે છે તમે જે પ્લાન લવ છો એ પ્લાનને બરાબર ફોલો કરવાનો છે. જો તમે એને ફોલો નહીં કરો તો એનો તમને એટલો બધી ફાયદો નહીં મળે. ડોન્ટ મિસ ઓર ઇરેગ્યુલારિટી, મતલબ કે તમે ઇરેગ્યુલર ના રહો તમારી પ્રેક્ટિસમાં. અને જે કંઈ પણ તમે દિવસો લવ છો કે એક દિવસ લોંગ રન તો તમારે તે દિવસ લોંગ રન લેવું જોઈએ, તમે સ્પીડ વર્કઆઉટ રાખો તો આ લેવું જોઈએ, મતલબ કે કોઈ સેશન છે એને મિસ કરવાનું નથી. પછી જો તમને જરૂર પડતી હોય તો વધારે એડવાઇસ છે એ કોઈ તમને એક્સપર્ટ જોવા મળતો હોય, તમારી નજીકમાં હોય, તમારા કોન્ટેક્ટમાં હોય તો તમારે લેવું જોઈએ. કોઈ દિવસ પ્રેક્ટિસમાં વાર્મઅપ ભૂલવાનું નથી. શરીરને ગરમ કર્યા વગર સીધા ગ્રાઉન્ડમાં કે રોડ ઉપર જઈ અને સીધું એક્સિલરેટર ઉપર પગ મૂકી દીધો તો એન્જિન છે એ ચોંટવાની પૂરી શક્યતાઓ છે. તો વાર્મઅપ નહીં ભૂલવાનું. રનિંગ કરી લીધા પછી, પ્રેક્ટિસ કરી લીધા પછી કુલ ડાઉન નહીં ભૂલવાનું અને સ્ટ્રેચિંગ નહીં ભૂલવાનું. આ બ્રહ્માસ્ત્ર છે પ્રેક્ટિસનું અને શરીર માટે આ સોનાની વાત છે. તો રનિંગ કરતાં પહેલાં વાર્મઅપ નહીં ભૂલવાનું ક્યારેય. બોડીને પૂરતું હીટ કરી લેવાનું, વોકિંગ, જોગિંગ અને વાર્મઅપ એક્સરસાઇઝ, કુલ ડાઉન રનિંગ પછી અને એના પછી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ. આ બાબત છે એ તમારે ક્યારેય ભૂલવાની નથી. પ્રોપર ડાયટ, બરાબર જમવાનું છે, રેગ્યુલર રેસ્ટ લેવાનો છે. જે કંઈ પણ તમે રેસ્ટ લો છો વીકમાં 1-2 કે જે કંઈ પણ લેતા હોય, રિકવરી માટે તમારે આઈસિંગ કરી શકો, તમે રેસ્ટ પણ લઈ શકો, મસાજિંગ કરી શકો, આવી ઘણી ચીજો છે. તો રિકવરી પણ બોડીની જરૂરી છે. પછી શૂઝ, યોગ્ય શૂઝ પહેરવાના છે, એકદમ સોલ વગરના. અને ખુલ્લા પગે દોડવું બરાબર રહેતું નથી, પણ જો તમારી આદત હોય ને તમે ખુલ્લા પગે દોડતા હોય અને હવે કંઈ ચેન્જ કરવા જેવું ન લાગતું હોય તો એઝ યુ વિશ. બાકી શૂઝ સારા હોવા જોઈએ, થોડાક એકદમ લો ક્વોલિટીના શૂઝ ન હાલે. અને કોચિંગ લ્યો જો તમને જરૂર લાગે છે, ફીલ થાય છે કે નહીં એટલા સમયમાં હવે મારા એકલાથી ભેગું થાય એમ નથી, તો તમારે કોઈ પણ કોચિંગ છે એને જોઈન કરવું જોઈએ. અધરવાઇઝ સેલ્ફલી થઈ જતું હોય તો ક્યાંય જવાની જરૂર નથી. હવે અહીંયા કેટલીક વાતો હું તમને કરું છું. હું 2 મંથનું એક આઈડિયલ પ્લાનિંગ તમને અહીંયા બતાવું છું. આ એવો અર્થ નથી કે તમે આને બેઠું ફોલો કરો, માત્ર તમારી સમજ માટે છે કે તમે તમારા
જે આયોજન છે, પ્લાનિંગ છે, એને તમે તમારી રીતે કઈ રીતે મોડિફાઈ કરી શકો. આ બિગિનરનું છે. આમાં મેં ચેટ જીપીટીનો સહારો લીધો છે, એટલે તમને એવું લાગે કે ક્યાં ઇંગ્લિશમાં ટાઈપ કરીને આવી ગયો. તો અહીંયા 2 મહિનાનું પ્લાનિંગ છે એ તમને હું બતાવું. તો અહીંયા જો ઉદાહરણ તરીકે પહેલા અઠવાડિયાના સોમવારે 25 મિનિટ ઇઝી રન લખેલું છે લાઇટ પેસ સાથે. તો બીજા અઠવાડિયાનો 20 કે 25, તો બીજા અઠવાડિયામાં 25 મિનિટ છે. ત્રીજા અઠવાડિયામાં જોઈએ તો ફરી વખત 25 મિનિટ છે. ચોથા અઠવાડિયામાં અહીંયા 5 મિનિટનો વધારો કરવામાં આવેલ છે. તો જો કોઈ બિગિનર છે અથવા તો કોઈ રનિંગની શરૂઆત કરે છે, અત્યારે તો કોઈ શરૂઆત ન હોય, બધાય દોડતા જ હોય છે, પણ કહેવાનો અર્થ એવો છે કે તમારા બોડીને એસેન્ડિંગ ઓર્ડરમાં ધીમે ધીમે ઉપર લઈ જવાનું છે. સડનલી કોઈ ચેન્જ કરવાના હોતા નથી. તો આ એક વર્કઆઉટ છે. આમાં સોમવારનું, બુધવારનું, શુક્રવારનું, શનિવારનું અને રવિવારનું તમને સેટઅપ આપેલું છે. કહેવાનો અર્થ એવો છે કે જો તમારાથી બરાબર રનિંગ થઈ જાય છે, રનિંગમાં કોઈ તમને સમસ્યા નથી, તો જરૂરી નથી કે અઠવાડિયાના 7 દિવસ તમે દોડો કે અઠવાડિયાના 6 દિવસ દોડો. તમે એક દિવસે પ્રેક્ટિસ કરો ને એક દિવસ રેસ્ટ કરો, આવું પણ બની શકે, આવું પણ થઈ શકે. જો તમારાથી ઇન ટાઈમમાં તમે 21-22માં પૂરું કરતા હોય તોની વાત છે. પણ જો તમારી પ્રેક્ટિસ ચાલુ છે અને તમારે 25થી નીચે નથી આવતા, તો આ વાત તમારા માટે નથી. પણ કહેવાનો અર્થ એવો છે કે જ્યારે તમે પ્રેક્ટિસની શરૂઆત કરતા હોય ત્યારે તમે એને ધીમે ધીમે ઉપર લઈ જવાની છે, આગળ લઈ જવાની હોય છે. તમારી જેવી નીડ છે એવી તમારી પ્રેક્ટિસ હોવી જોઈએ. જો તમારાથી 25માં થતું નથી તો એના માટે આપણે આગળ વાતો કરશું. તો કહેવાનો અર્થ અહીંયા એવો છે કે પહેલા મહિનામાં ફર્સ્ટ મંથ બિગિનર અથવા તો ઇઝી પ્રકારનું તમારે શેડ્યુલ સેટ કરવું હોય તો 25 મિનિટ ઇઝી રન છે, પછી 25 મિનિટ વોકિંગ ને રનિંગ, મતલબ કાંઈ એક ફર્ટ લેગ એડ કરવામાં આવ્યું, પછી ફ્રાઈડે પાછું ઇઝી રન છે. ક્રોસ ટ્રેનિંગ છે. ક્રોસ ટ્રેનિંગનો મતલબ કે સ્વિમિંગ કરો, યોગા કરો, સાયકલિંગ કરો વગેરે. અને પાછું અહીંયા ઇઝી જોગિંગ કે લાઇટ વોકિંગ છે સન્ડેના રોજ. તો આવી રીતે તમે 1 by 1 આ બધા 2 મંથનું મેં અહીંયા આયોજન આપેલું છે. પણ એમાં કેવી રીતે ચેન્જ થાય છે એવી રીતે તમે સેટ કરીને આગળ વધી શકો. તો આ પીડીએફ છે એ હું તમને વિડીયોની સાથે જ્યાં કંઈ પણ તમને લિંક મળે છે અથવા તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપી અને એમાં રાખી દે, તમે એને સરળતાથી જોઈ શકો. તો આ બિગિનર માટે પહેલા મહિનાનું આયોજન આ પ્રકારનું છે. એવું ને એવું આયોજન બીજા મહિનાનું છે કે બીજા મહિનાના 5મા વીકમાં તમારે સોમવારે કેવું, 6ઠા મહિનાના સોમવારે કેવું છે, 7મા મહિનાના સોમવારે 35 મિનિટનું ઇઝી રન છે, 8મામાં ફરી વખત 30 થઈ ગયું, કેમ કે તમારું બોડી બિલ્ડ થઈ ગયું હોય એટલે વધારે એન્ડ્યોરન્સની પછી એન્ડમાં જરૂર ન પડે. અને અહીંયા છેલ્લો દિવસ આવેલો હોય છે રેસ્ટ દિવસ. રેસ્ટ તમારે જે દિવસ દોડવાનું છે. તો તમારે જોવાનું છે અહીંયા કે જો બિગિનર છો, તમે શરૂઆત કરો છો અથવા તો બોડી છે એ તમારું સારી પેસમાં પહોંચ્યું નથી, તો તમારે ધીરે ધીરે તમારા પ્લાનિંગને અપગ્રેડ કરવું જોઈએ. તો આ એક ઇઝી પેસવાળું અને સરળ પ્રકારનું એક આયોજન છે 2 મંથનું. તો આને તમે જોઈ લેજો. પીડીએફ છે એ ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી અને આ મુજબ તમે ચેન્જીસ કરી શકો અને ફૂલ ડે છે એને પણ તમે એડ કરી શકો. તો આ હતું 2 મહિનાનું આયોજન. હવે થોડુંક એડવાન્સ કે જે મિત્રોને 25 મિનિટથી નીચે આવતું નથી, હજી 25થી ઉપર દોડો છો, તો 25થી ઉપર દોડો છો તો હું ઉદાહરણ તરીકે 1 મહિનો લઉં છું. તો 1 મહિનાનું પહેલું વીક છે, એમાં સોમવારે લખેલ છે 30 મિનિટ એટ કમ્ફર્ટ પેસ. તો 30 મિનિટનું ઇઝી રન. પણ યાદ રાખજો, જો તમારી પ્રેક્ટિસ છે એ 15 દિવસથી ચાલે છે એ પછીની આ વાત છે. તો યાદ રાખવાનું, જો કોઈ ફ્રેશર હોય અને દોડવાની શરૂઆત કરતા હોય, વિડીયો અત્યારે જોઈ છે, માની લો પછી પણ જોઈ શકતા હોય કોઈ ભરતી પછી કે એમ કંઈ પણ, તો યાદ રાખવાનું છે કે 8-10 દિવસનું કમ્ફર્ટ રન અને બોડી ફિટ થઈ ગયા પછી જ તમારે આ કરવું જોઈએ. સીધો આનો અમલ કરવાનો નથી. તો 30 મિનિટ કમ્ફર્ટ પેસ છે. કયા દિવસે? પહેલા મહિનામાં, તો કે મંડે. ટ્યુઝડેના સ્પીડ વર્કઆઉટ છે. તો યાદ રાખવાનું છે કે મેથડ શું છે કે સોમવારે ઇઝી રન કર્યું હોય તો મંગળવારે પછી સ્પીડ વર્કઆઉટ હોઈ શકે. તો કહેવાનો અર્થ એ છે કે તમે જ્યારે ક્યાંય પણ તમારું પ્લાનિંગ બનાવતા હોય તો જે દિવસે ઇઝી રન રાખ્યું એના પછી તમે સ્પીડ વર્કઆઉટ રાખી શકો. એવું નથી કરવાનું કે સતત રોજ તમે 2 દિવસ કે 3 દિવસ સ્પીડ વર્કઆઉટ રાખો. તો આ ચીજ ધ્યાન રાખવાની છે. અને એવું પણ નથી કરવાનું કે સતત તમે 2-3 દિવસ ઇઝી રન રાખો. તો સોમવારે 30 મિનિટનું ઇઝી રન. સ્પીડ વર્કઆઉટમાં શું છે તો કે વોર્મઅપમાં 10 મિનિટનું ઇઝી જોગિંગ છે, તમે હળવી એક્સરસાઇઝ કરી શકો. બહુ સરસ વાત છે કે સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે કે 10 મિનિટનું જોગિંગ, પછી 500 મીટરના 4 રેપિટેશન છે, 5 કિલોમીટરની પેસ રાખવાની છે. તો 5 કિલોમીટર છે એની તમારી જે પેસ રાખવાની હોય એટલે 25 મુજબ આપણે જે પેસ રાખતા હોય એ પેસ રાખવાની છે. 1 કે 2 મિનિટનો તમે એની વચ્ચે રેસ્ટ લઈ શકો. મતલબ કે 400 મીટર દોડ્યા તમે અને પછી 1 કે 2 મિનિટનો રેસ્ટ લઈ લીધો અને પૂરું થઈ જાય પછી કુલ ડાઉનમાં 10 મિનિટ ઇઝી જોગ કરવાનું છે, સ્ટ્રેચિંગ કરવાનું છે. તો આ વાત હતી
હવે બુધવારના દિવસે શું છે તો કે ફરી વખત કમ્ફર્ટેબલ પેસમાં તમારે 30 મિનિટ ઇઝી રન કરવાનું છે. થર્સડેના ફરી વખત સ્પીડ વર્ક આવી ગયું એટલે કે ફર્ટલેગ સ્લો ફાસ્ટ આપેલું છે. અહીંયા કીધું છે કે 20 મિનિટનું અલ્ટરનેટ 1 મિનિટ ફાસ્ટ 2 મિનિટ સ્લો. હવે તમારા બોડીના રિધમ ઉપર આધાર રાખે, તમારા પ્રેક્ટિસના લેવલ ઉપર આધાર રાખે કે તમે 1 મિનિટ ફાસ્ટ પછી 1 મિનિટ સ્લો કરવા માંગો કે 1 મિનિટ સ્લો અને 2 મિનિટ ફાસ્ટ કરવા માંગો. તો આ ચીજોથી તમારા ઉપર ડિપેન્ડ કરે, તમારા લેવલ મુજબ તમારે ચેન્જ કરી નાખવાનું. 20 મિનિટ તો મિનિમમ રહેવું જોઈએ. તમારા માટે સ્લો ફાસ્ટ નવું હોય તો તમે 5 કે 10 મિનિટથી શરૂઆત કરી શકો. 1 મિનિટ ફાસ્ટ અને 1 મિનિટ સ્લો હું જનરલી કરાવતો હોઉં છું. તમારું લેવલ તમારે ઉપર વધારે લઈ જવું હોય તો 1 મિનિટ સ્લો અને 2 મિનિટ ફાસ્ટ પણ કરી શકાય. અને એકદમ તમે નવા હોવ તો 1 મિનિટ સ્લો 1 મિનિટ ફાસ્ટ અને 2 મિનિટ સ્લો પણ કરી શકાય. તો અહીંયા ગુરુવાર છે, ફર્ટલેગ રન છે. શુક્રવારના દિવસે ક્રોસ ટ્રેનિંગ રાખેલ છે. ક્રોસ ટ્રેનિંગ એટલે બીજી એક્ટિવિટી, તમે ક્રિકેટ રમો, સાયકલિંગ કરો, યોગા કરો, કંઈ પણ આરામ કરવાનો અર્થ નથી અહીંયા. સેટરડેના લોંગ રન છે, લાંબુ રનિંગ 50 મિનિટનું છે, ઇઝી પેસનું. તો શનિવારે 50 મિનિટ બતાવી છે. તમે તમારા બોડીની રિધમ મુજબ 30 મિનિટ, 35 મિનિટ, 50 મિનિટ, કલાક સુધી તમે આગળ લઈ જઈ શકો. અને સન્ડેના રોજ રિકવરી રન કરવાનું છે, 20 થી 25 મિનિટનું ઇઝી જોગિંગ ટાઈપનું છે. પણ આપણે આના બદલે સન્ડેના દિવસે રેસ્ટ રાખવો જોઈએ. તો આવી રીતે આ પહેલું વીક મેં તમને એક્સપ્લેન કરાવ્યું. હવે આ જ મહિનાનું બીજું વીક છે, એમાં અહીંયા ઇઝી રન 35 મિનિટનું થઈ ગયું છે, 30 ને બદલે 35 થઈ ગયું છે. તો આ આખું પેસ અને બધું મેનેજ કરી અને બતાવેલું છે. એ મુજબ તમને પ્લાન તૈયાર કર્યો છે. ઉદાહરણ તરીકે પછીના અઠવાડિયામાં તમે રેપિટેશન જો તો 6 રેપિટેશન 200 મીટરના છે. તો કહેવાનો મતલબ એવો છે કે સ્પીડ વર્કઆઉટ હોય ને એમાં તમને અનુકૂળ લાગતા રેપિટેશન તમે સેટ કરી શકો. 600ના રાખો, 800ના રાખો, 400ના રાખો, 1000ના રાખો. તો તમારી રીતે એને તમે મેનેજ કરી શકો. ફરી વખત અહીંયા 30 મિનિટનું કમ્ફર્ટેબલ પેસ છે. તો તમે આ આખું 2 મહિનાનું પ્લાનિંગ જો, 1 મહિનાનું પ્લાનિંગ જો, તો તમને ઘણી બધી તમારી રીતે આઈડિયા આવી જાય કે ખરેખર રનિંગ જે એનું પ્લાનિંગ બનાવવાનું છે, એનું જે આયોજન બનાવવાનું છે, ટાઈમ ટેબલ બનાવવાનું છે, એમાં કઈ કઈ ચીજોનું ધ્યાન રાખીને એને આયોજન કરવાનું હોય છે. પછીના મહિનામાં આપણે જોઈએ તો અહીંયા ફરી વખત 30 મિનિટનું કમ્ફર્ટેબલ રનિંગ છે. અહીંયા 800 મીટરની 4 રેપિટેશન છે. એના પછીના ચોથા વીકમાં તમે અહીંયા જો તો ઇઝી જોંગ પછી 3 કિલોમીટર છે, એ 3 કિલોમીટર એકદમ સ્પીડમાં, 5 કિલોમીટર તમારે જે સ્પીડમાં દોડવાનું છે એની પેસ રાખીને દોડવાનું છે. તો કહેવાનો મતલબ એવો છે કે તમે તમારા મુજબનું, તમારા બોડી મુજબનું, તમારા રિધમ મુજબનું પ્લાનિંગ છે એ આ રીતે તમે સેટ કરી શકો. અને બીજું કે એક શેડ્યુલ જે આપણે બધાને આપેલું છે કે જેને ઘણા બધી મિત્રોએ ગયા વર્ષોમાં ફોલોય કરેલ છે, એનો ફાયદોય થયેલ છે. તો આવું તમે કરી શકો. જો તમારું 25થી નીચે નથી આવતું, તમે ઘણી બધી આ સમયથી મહેનત કરો છો, તો હવે ત્યાંથી તમારે નીચે આવવા માટે હાર્ડવર્ક કરવું જ પડશે. તમે એક ટાઈમ પ્રેક્ટિસ કરો છો તો એક ટાઈમ તમે પ્રેક્ટિસ કરો છો અને તમારું ટાઈમિંગ ઘટે છે, ઘટતા ઘટતા જ્યાં અટકી ગયું છે, તો ત્યાંથી તમારે એ એક ટાઈમ જે પ્રેક્ટિસ કરો છો એમાં ચેન્જ લાવવાના છે. ઉદાહરણ તરીકે તમે સ્લો ફાસ્ટ છે એ 10 મિનિટ કરો છો તો તમારે 15 મિનિટ સુધી જવું જોઈએ. તમે રેપિટેશન 4 કરો છો તો 6 કરવા પડે. આવો તમે એક ટાઈમમાં ચેન્જ કરો. હવે એક ટાઈમમાં ચેન્જ કરતા પછી તમારો ટાઈમ ઘટતો નથી, તો આવા મિત્રોએ જો પોતાનું શરીર છે એ લોડ લેતું હોય તો 2 ટાઈમનું સેશન છે એની પ્રેક્ટિસ કરવી જોઈએ કે જેને પૂરું થતું નથી. અધરવાઇઝ જે મિત્રો છે એને પૂરું થઈ જાય છે, કોઈ સમસ્યા નથી, 25 કે 25ની આજુબાજુ દોડે છે, તો તમે સોમવારના સેશનમાં 30 મિનિટ કન્ટિન્યુ, મંગળવારના સેશનમાં 30 મિનિટ સ્લો ફાસ્ટ અથવા તો 20 મિનિટ સ્લો ફાસ્ટ, 1 ફાસ્ટ અને 1 મિનિટ સ્લો, 10 મિનિટ ફાસ્ટ કરવાનું છે, 10 મિનિટ સ્લો. આવા 3 રેપિટેશન 10-10 મિનિટના કરવાના છે બુધવારે. ગુરુવારે 3 કિલોમીટરના 2 રેપિટેશન એટલે ટોટલ થઈ જશે 6 કિલોમીટર, પણ વચ્ચે 15 મિનિટનો રેસ્ટ રાખવાનો છે. અને શુક્રવારના રોજ 40 મિનિટનું સ્લો રનિંગ કરવાનું છે. અને શનિવારે 5 કિલોમીટર છે એ ફાસ્ટ રનિંગ એટલે કે તમારે તમારી પેસમાં દોડી નાખવાનું છે. તો આ એક જનરલ શેડ્યુલ આપણે વારંવાર આપતા હોય છે કે જે તમારી એવરેજ પ્રેક્ટિસ છે તો તમે આ મુજબ હાલો તો ઓટોમેટિક જ તમને તમારી રિધમમાં ઘણો બધી ફરક જોવા મળશે. પણ વધારે હાર્ડ પ્રેક્ટિસ કરવા માગો છો, તમારું બોડી લોડ લઈ શકે એમ છે, તો તમે આમાંથી આ ચીજોને ઇવનિંગના તમે એડ કરી શકો. અધરવાઇઝ એવું કરી શકો કે જે દિવસ ઇઝી રનિંગ છે તે દિવસ ઇવનિંગના સેશન લઈ લો, ફાસ્ટ રનિંગ છે તેને તમે તે દિવસ તમે એક મોર્નિંગનું સેશન લો. અથવા તો અહીંયા જે તમે સ્લો ફાસ્ટ છે એમાં તમે કોઈ રેપિટેશન વર્કઆઉટ પણ ચેન્જ કરી અને એડ કરી શકો. તો જે દિવસ લોંગ રન છે તે દિવસ લોંગ કરો, જે દિવસ ઇઝી રન છે તે દિવસ ઇઝી રન કરો, જે દિવસ સ્પીડ વર્કઆઉટ છે તે દિવસ સ્પીડ વર્કઆઉટ કરો.
તમારે ઝિગઝેગ ચેન્જ કરી અને મન ફાવે એમ દોડવાનું છે નહીં, અને રોજ માત્ર દોડ પણ કરવાનું નથી, વેરિએશનથી હાલવાનું છે. તો આ હતા રનિંગ પ્લાન. ફરી વખત યાદ અપાવી દઉં, કયા મુદ્દા યાદ રાખવાના છે કે બધું સેટ કરવાનું છે તમારા બોડી મુજબ, તમારી પ્રેક્ટિસ મુજબ. પ્રેક્ટિસ છે, તમારા પ્રેક્ટિસનું લેવલ છે એ મુજબ હાલવાનું છે. કોઈ પણ કે બધાયનું માનવાનું છે, પણ છેલ્લે તો તમારું મન અને તમારા બોડી મુજબ તમારે હાલવાનું છે. સ્પેશિયલ કોઈ માટે છે નહીં. હા, ડેમો રીતે તમારે લેવાનું છે. એવરીથિંગ મસ્ટ બી ફોલોડ, એટલે તમારે ધ્યાન રાખવાનું છે જેટલું કીધેલું છે એને એવી રીતે કરો તો જ એનો ફાયદો મળે, અધરવાઇઝ ન મળે. તો ડોન્ટ મિસ નથી કરવાનું સેશન, ઇરેગ્યુલર નથી રહેવાનું. જરૂર પડે તો કોઈની સલાહ લઈ લો જ્યાં કન્ફ્યુઝ થતા હોય ત્યાં. રનિંગ કરતાં પહેલાં વોર્મઅપ ફરજિયાત છે. પ્રેક્ટિસ પછી કૂલ ડાઉન અને સ્ટ્રેચિંગ ફરજિયાત છે. જો એટલું તમે નહીં કરતા હોય તો રનિંગની દુનિયામાં, પ્રેક્ટિસની દુનિયામાં તમે પાપ કરો છો જેને તમારે ભોગવવો પડે. તો ધ્યાન રાખવાનું છે, પ્રોપર ડાયટ જમવાનું છે. ખોરાક વગર, પેટ પૂજા વગર ભક્તિ ન થઈ શકે. એટલે પ્રોપર ડાયટ, રેગ્યુલર રેસ્ટ લેવાનું છે. જેટલું પ્રેક્ટિસનું મહત્ત્વ છે એટલું રેસ્ટનું મહત્ત્વ છે. રિકવરી માટે કંઈક કરતું રહેવાનું, શૂઝ પ્રોપર પહેરવાના, અને જરૂર પડે તો તમારે કોચિંગ લેવાનું છે. તો આ વાતો હતી રનિંગને લઈને. બાકીના જે દિવસો વધેલા છે એમાં તમારે પ્રેક્ટિસમાં હેલ્પફુલ થઈ શકે ઘણી બધી બાબતો. છતાંય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, ત્યાં જવાબ આપવાનો પ્રયાસ કરી. અંતે કિપચોગી સાહેબ કહે છે કે વેન યુ સ્માઇલ એન્ડ યુ આર હેપી યુ કેન ટ્રિગર ધ માઇન્ડ ટુ નીડ ફીલ યોર લેગ્સ. તો ફીલ યોર લેગ્સ, નોટ ફીલ યોર લેગ્સ. એટલે કે આખું મનનું તંત્ર છે. તમારું મન તૈયાર હશે, તમે અંદરથી ખુશ હશો તો તમને થાક એ ઓછો લાગે અને તમારા પગ પણ તમને ઓછા ફીલ થાય. એટ ધ એન્ડ એવું કહેવા માગે છે કે આપણે રનિંગને બર્ડન તરીકે નહીં પણ એન્જોય તરીકે લેવું જોઈએ. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોઈ પણ તમારા સવાલ હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ.